Good morning, students. આજે આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશમાં ડોલ્ફિન યુનિટ નંબર 21 નો અભ્યાસ કરીશું. મિરેન્ડસ સ્પીકર અદ્ભુત વાચક. સ્ટુડન્ટ્સ આપણે યુનિટ નંબર 20 છે એ એક્ઝામમાં આપણે પૂછાતું નથી, તેમાં કોઈ એક્સરસાઇઝ આવતી નથી, એટલે આપણે યુનિટ નંબર 20 નો અભ્યાસ નહીં કરીએ અને એના પછી આપણે યુનિટ નંબર 21 નો આપણે અભ્યાસ આ વિડિયોમાં કરશું. Miraculous reader, Adbhut Vachak. Swami Vivekananda was a great monk of India. He attended Put Hinduism and retired top of the World Religious Conference at Chicago. He is also famous for sharp memory and the power of reading ability. Let us read some of the incidents about his extraordinary ability. સ્વામી વિવેકાનંદ ભારતના મહાન સન્યાસી હતા. મોંક એટલે કે સન્યાસી. તેમણે જે વિશ્વ હિન્દુ પરિષદની જે વિશ્વ ધર્મ પરિષદની જે પરિષદ શિકાગોમાં મળે છે ત્યાં હિન્દુ ધર્મની અને ગીતાને સર્વોચ્ચ સ્થાને મૂક્યા હતા. તેમની જે યાદશક્તિ છે ખૂબ જ તીવ્ર હતી અને તેમનામાં વાંચવાની અદ્ભુત શક્તિ હતી. ચાલો આપણે તેમના જીવનના અમુક પ્રસંગો સમજીએ. An interesting incident took place when Swami Vivekananda was living the life of a wandering monk. Swamiji was a grateful lover of books. In marriage, he spent much time in reading. At his wedding, Swami Akhandanand would go to a library every day and bring a big volume of Sir John Book's work and return it the following day. જ્યારે સ્વામી વિવેકાનંદ છે એ સંત તરીકેનું જીવન વિતાવતા હતા ત્યારે સ્વામીજીને વાંચવાનો ખૂબ જ શોખ હતો અને મેરઠમાં તેઓ ઘણો સમય રહ્યા અને વાંચવાનો પણ સમય વિતાવ્યા. અને તેમના આદેશથી સ્વામી અખંડાનંદ છે તે ત્યાં લોકલ લાઇબ્રેરીમાં દરરોજ જતા અને વાંચવા માટે સર્ચ બુકના કાર્યનું એક બુક લઈને આવતા, બીજા દિવસે ફરી પાછી પરત આવતા. The librarian thought that Swamiji was not reading the book. He was trying to impress everyone. Once the librarian openly expressed his doubt to Swami Akhandanand and he reported this to Swamiji. Hearing this, Swamiji himself called on the librarian and said in Bengali, હવે એ લાઇબ્રેરિયન કોઈ છે એવું વિચારે છે કે સ્વામી વિવેકાનંદ છે એ બુક વાંચી નથી રહ્યા પરંતુ પોતે એક પ્રકારનો ઢોંગ કરી રહ્યા છે અને આ વાત છે સ્વામી અખંડાનંદ છે સ્વામી વિવેકાનંદને કરે છે. એક વખત સ્વામી વિવેકાનંદ પોતે લાઇબ્રેરીમાં છે તે લાઇબ્રેરિયન શું કહે છે, સર આઈ હેવ ગોન થ્રુ ધ બુક્સ attentively to clear your doubt. You can ask me any question you like. The librarian asked him many questions and Swamiji correctly answered them. The librarian was astonished. Swami Vivekananda librarian કહે છે કે મેં ખૂબ જ ધ્યાનપૂર્વક આ બુક વાંચી છે. તમે એમાંથી તમને જે યોગ્ય લાગે એ કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો અને સ્વામી વિવેકાનંદ છે બધા જ પ્રશ્નોના સાચા ઉત્તર આપે છે. Part 2. The Raja of Hindi was very amazed with Swamiji's mode of reading. Swami would simply turn over the pages of the book quite hurriedly from beginning to the end. That was all. The book had been read. When the Raja asked, Swamiji explained how he developed the speed of reading so fast. He followed these steps. આ જીવનના જે પૃથ્વીના રાજા હોય છે પણ સ્વામી વિવેકાનંદની વાંચવાની જે શક્તિ છે તેનાથી ખૂબ જ પ્રભાવિત થયેલા હોય છે અને સ્વામી વિવેકાનંદ છે ખૂબ જ ઝડપથી બધા જ પેજીસ મેળવીને એ બુક વાંચે છે અને તેમના માટે એ પૂરતું હતું અને પૃથ્વીના જે રાજા હોય છે એ પણ એમને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. સ્વામી વિવેકાનંદ બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપે છે અને પોતાની વાંચવાની કળાના સ્ટેપ્સ આપે છે, સમજાવે છે. In the beginning, he fixed his attention on a particular letter of alphabet. So પ્રથમ તેઓ પોતાનું ધ્યાન છે કોઈ પણ એક વર્ણ કે મૂળાક્ષર પર નજર કરે છે. Then pronounced it twice or thrice. ત્યાર પછી તેને 2 થી 3 વખત pronounce એટલે કે ઉચ્ચાર કરે છે. Then moved on to the next letter to utter the whole word.
પછી આખો શબ્દ બોલવા માટે એના પછીના આપણા અક્ષર પર નજર કરીશું. Master the art of reading a letter and kept the attention for each word. અને આ રીતના વાંચવાની કળાના પોતે વાંચવાની કળા વિકસાવી છે અને ધ્યાનપૂર્વક બધા શબ્દો ઉપર નજર કરીશું. After much practice, he read a sentence at a glance. પ્રેક્ટિસ પછી તેઓ કોઈ પણ જે વાક્ય હોય છે ખૂબ જ સરળતાથી વાંચી શકે છે. English has this power of concentration and read a page in his twinkling eyes. આ રીતના જે એકાગ્રતાની એમની શક્તિ છે એના કારણે તેઓ બધા જ પેજ છે એ આંખના કળામાં વાંચી યાદ રાખી શકે છે. For this, three things are necessary. એના માટે ત્રણ વસ્તુ નેસેસરી એટલે કે જરૂર છે. જો કોઈ પણ વસ્તુ આપણે યાદ રાખવી હોય તો તેના માટે ત્રણ વસ્તુ જરૂરી છે: કોન્ફિડન્સ, આત્મનિયંત્રણ કે આત્મસંયમ, પ્રેક્ટિસ, મહાવરો એન્ડ કોન્સન્ટ્રેશન. Anybody can achieve this power if he masters these three things. કોઈ પણ વ્યક્તિ આ શક્તિને વિકસાવી શકે છે જો આ ત્રણ વસ્તુ તેનામાં જરૂરી હશે તો. Third point. Once Swamiji decided from memory a large portion of thick papers before Haripad Mitra, he was astonished. Swamiji told him that he had read the book only once. Hearing this, he was more astonished. Swami also told Mitra that concentration and continence sharpen the mind. એક વખત સ્વામી વિવેકાનંદ છે હરિપદ મિત્રાની આગળ પિકનિક પેપર્સનો ખૂબ જ મોટો એક ભાગ છે યાદ કરીને બોલ્યું છે અને તેના કારણે હરિપદ મિત્ર છે ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. સ્વામી વિવેકાનંદ તેમને કહે છે કે તેમણે આ બુક માત્ર એક જ વખત વાંચી છે અને આ સાંભળીને તો તેઓ વધારે આશ્ચર્યચકિત થયા અને સ્વામી વિવેકાનંદ છે એ મિત્રાને કહે છે કે એકાગ્રતા અને આત્મસંયમથી આપણે આપણા મનની શક્તિ વધારી શકીએ છીએ. Fourth point. Once Swamiji's disciple Shukachandra Chakravarti came to see him, he saw a new set of Encyclopedia Britannica in Swamiji's room. He remarked that it is very difficult to read many volumes in one lifetime. Swamiji did not agree. What do you mean? He said, ask me anything you like from 10 volumes. I have just finished it. એક વખત સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તી છે જેમને મળવા માટે આવે છે અને સ્વામી વિવેકાનંદના ઘરમાં એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાનો મોટો એક ગ્રંથ કોષ જોઈએ છે અને તેઓ એવું નોંધ કરે છે કે તેને આખા જીવન દરમિયાન એક વખત પણ વાંચવું અઘરું છે પણ સ્વામી વિવેકાનંદ છે સહમત થતા નથી અને કહે છે કે મેં આ ગ્રંથો હમણાં જ વાંચ્યા છે એમાં તું મને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. The disciple asked Swamiji a number of questions from each volume. Swamiji answered all the questions in many cases. Swamiji quoted even the pages, number of the books. At last, to instill self-confidence in his disciple, Swamiji said, "Look, my child, observe, take confidence, and master everything you wish, and acquire this kind of memory." તેમના શિષ્ય છે સ્વામી વિવેકાનંદને ઘણા બધા પ્રશ્નો પૂછે છે. ઘણી વખત સ્વામી વિવેકાનંદ છે પ્રશ્નોના જવાબ પેજ નંબર સહિત આપે છે અને તેમના શિષ્ય છે ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. સ્વામી વિવેકાનંદ તેમને કહે છે કે જો સખત આત્મસંયમ હશે તો તમે જે વસ્તુને ઈચ્છો કે ધારો એ તમે યાદ રાખી શકો છો. સ્ટુડન્ટ્સ, આજે આપણે વર્ગ યુનિટ નંબર 21 ઓન મિરેક્યુલસ રીડર છે રીડર કમ્પ્લીટ કર્યું છે. આ યુનિટમાં ફરી પાછું તમે અભ્યાસ કરજો અને તેના આધારે એક્સરસાઇઝ હોય તો કમ્પ્લીટ કરવાની રહેશે.